ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે આપણે તમે ગોળ કેરીનું અથાણું ભૂલી જશો એવું આપણે આજે કાચી કેરીનું અથાણું બનાવવાના છીએ। તમે ગોળ કેરીનું અથાણું તો બનાવતા જ હોય, પણ આપણે ઇન્સ્ટન્ટ આજે કાચી કેરીનું વરસ લગીને સ્ટોર કરી શકાય તેવું આપણે બનાવીશું અને એકદમ ઇઝી રીતના। તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો એના માટે મેં રાજાપુરી કિલો 1 કેરી લીધી છે, તેને આ રીતના ધોઈ અને એકદમ સરસ સાફ કરી લીધી છે। હવે એને આપણે આ રીતના ઉપરનો ભાગ કાઢી અને છાલ ઉતારી લેશું। તો આ રીતના આપણે છાલ ઉતારી લીધી છે, તને કેરીની છાલ આ રીતના ઉતારી અને તૈયાર કરી લીધી છે। હવે મેં આ રીતના બટેટાનું જે જાડું ખમણ આવે છે તે આપણે એમાં છીણ કરીશું। તમારે નોર્મલ ખમણ કરવું હોય સાવ ગળી જાય એવું, તો આપણે જે રેગ્યુલર ખમણી વાપરતા હોય તેમાં પણ કરી શકો છો। તો આ રીતના તમે જોઈ શકો છો, જાડું નહીં અને પાતળું પણ નહીં, આ રીતના થશે। તો આ રીતના હું ખમણ કરી લઉં છું। તો આ રીતના જો મેં બધું છીણ સરસનું જાડું એવું થઈ ગયું છે। હાવ આપણે પાતળું નથી કર્યું, આપણે ઝીણી ખમણીથી કરીએ તો સાવ લોંદા જેવું થાય છે। તો આ આપણે સવારના નાસ્તામાં અને મજા આવે છે। તો હવે આપણે બાકીના મસાલા કરીએ। તો એના માટે 1 ટીસ્પૂન જેટલું હળદર પાવડર અને 2 ટીસ્પૂન જેટલું નમક એડ કરી અને આપણે આને એકદમ સરસ હાથની મદદથી આ રીતના ચોળી લઈએ અને સરસનું મિક્સ કરી લઈએ। તો આપણે એકદમ સરસ નમક અને હળદર મિક્સ કરી હવે આને 2 થી 3 કલાક આપણે રહેવા દઈએ, જેથી કરી અને આપણું નિમકો કેરીમાં ચડી જાય અને પાણી બધું સરસ બહાર નીકળી જાય। તો હવે હું આને 2 થી 3 કલાક ઢાંકી અને મૂકી દઉં છું। તો આપણી 2-3 કલાક થઈ ગઈ છે અને પાણી નીચે આ રીતના નિતારો તો નીકળે છે અને આપણું એકદમ સરસ આમાં નિમક ચડી ગયું છે અને આ રીતના ભાંગો તો એકદમ સરસ આપણું ખમણ બની અને તૈયાર છે। હવે તો આને વધારાનું પાણી આ રીતના હાથની મદદથી કાઢતા જાય અને બધું પાણી નિતારી લેશું। અને આ રીતના મેં કપડું પાથરી દીધું છે, નીચે જો લાદીમાં ડાઘા ના થાય એટલે કોથળી રાખી છે, એની ઉપર તમે કોટનનું ગમે તે કપડું રાખી અને 2 થી 3 કલાક લગીને આ રીતના એને સૂકવી દઈએ। અને બહુ સૂકવવા નથી દેવાનું, ખાલી પાણી એકદમ ચોસાઈ જાય એ રીતના આપણે રાખશું। અને આ રીતના હું ખમણને નિતારી અને સૂકવી દઉં છું। તો મેં 1 વાટકી તેલ ગરમ કરવા મૂકી દીધું હતું, તો તેલ આપણા ગરમ થઈ ગયું છે। તો હવે એમાં તજના ટુકડા 2 એડ કરી દઈએ અને બહુ આપણે તેલ ગરમ નથી કરવાનું, સેજ તમે જોઈ શકો છો 10 થી 12 લવિંગ અને 20 થી 25 નંગ જેટલા તીખા આપણે એડ કરી અને આ રીતના ઉપર ડીશ ઢાંકી દેશું। હવે ત્યાં લગીનો આપણે બાકીનો મસાલો કરી લઈએ। તો હવે આપણે બાકીનો મસાલો કરી લઈએ। તો મેં એક મોટું એવી કડાઈ લઈ લીધી છે, તો એમાં અડધી વાટકી આ રીતના રાઈના કુરિયા લઈ લીધા છે, તેને મિક્સર જારમાં મેં ક્રશ કરી લીધા છે। અધકચરા આપણે ક્રશ કરી લેવું અને આ રીતના આમાં એડ કરી દઈએ। એ જ માપથી આપણે ધાણાના કુરિયા અડધી વાટકી લઈ અને એ પણ આપણે ક્રશ કરી લીધા હતા, તો એડ કરી દઈએ। અને અડધા ભાગથી પણ ઓછા એટલે 1 મેથીના કુરિયા તે પણ મેં આ રીતના ક્રશ કરી લીધા હતા, એ પણ હમણાં હવે એડ કરી દઈએ। 30 ટીસ્પૂન જેટલી આપણે વરિયાળી એડ કરી દઈએ, વરિયાળીથી એકદમ સરસ ટેસ્ટ આવશે અને વરિયાળી આપણે આખી જ એડ કરવાની છે। અને 1 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરી દઈએ। હવે આ બધું આપણે સરસ રીતના આ રીતના મિક્સ કરી લઈએ અને આપણું તેલ ગરમ સેજ ગરમ છે, તો આપણે 2 ટીસ્પૂન જેટલું આમાં તેલ એડ કરી દઈએ। 2 ચમચા આ રીતના તેલ એડ કરી દઈએ। ગરમ તેલ છે તો એકદમ સરસ ટેસ્ટ આવશે। અને આ રીતના મેં ગરમ તેલ એમાં એડ કરી દીધું અને આપણે ઉપરથી ઢાંકી દેશું આ રીતના ડીશ, અને જેની સ્મેલ છે તે એકદમ સરસ બોરામાં બેસી જશે। તો આપણું તેલ એકદમ સરસ ચૂસી ગયું છે, તમે જોઈ શકો છો બોરામાં। તો હવે આપણે આગળના પ્રોસેસ કરીએ। તો આપણે 1 ટીસ્પૂન જેટલું નમક એડ કરી દઈએ, 1 ટીસ્પૂન હળદર પાવડર એડ કરી દઈએ અને ખાસ ધ્યાન રાખવાનું ગરમમાં આપણે એડ નહીં કરીએ, તેલ ઠરી જશે પછી જ આપણે એડ કરીશું। અડધી વાટકી થોડુંક ઓછું આપણે કાશ્મીરી લાલ મરચું છે, તીખું છે તે જ આપણે ઉપયોગમાં લીધું છે, તે આ રીતના આપણે એડ કરી દઈએ। તો એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે। તો એકદમ સરસ આપણું મિક્સ થઈ ગયું છે। હવે કેરીનું ખમણ પણ એકદમ સરસ સુકાઈ ગયું છે, હાથમાં જરા પણ ચોટતું નથી। જો ખમણ એકદમ સરસ સુકાઈ ગયું છે, હાથમાં જરા પણ ભીનાશ વાળું નથી, એટલે આ સમયે હું આમાં કેરીનું છીણ એડ કરી દઉં છું। તો આ રીતના આપણે ખમણને એકદમ સરસ મિક્સ કરી લઈએ। હવે આપણે આ સમયે કોટ થવા માંડ્યું છે એકદમ ખમણને, તો હવે આ સમયે જો મેં ગોળને આ રીતના ખમણી અને લીધો છે, તો અડધી વાટકી આપણે ગોળ એમાં એડ કરી દેશું।
આમાં તારે હવે મેં સાકરનો આ રીતના ભૂકો કરી અને એ રાખ્યો તો વધુ આપણે એડ કરીશું, જેટલા સાકરના ભૂકાથી એકદમ સરસ ટેસ્ટ આવશે. સાકર નાખશો, એડ કરશો તો, અને આપણે સરસ રીતના મિક્સ કરી લઈએ. આ જ સમયે આપણે જે તેલ વધ્યું છે તે પણ ઠરી ગયું છે તો આપણે આમાં એડ કરી દઈએ. તેલ તમારે જો ઓછું રાખવું હોય તો ઓછું પણ નાખી શકો છો. મેં થોડુંક તેલનું પ્રમાણ વધુ રાખ્યું છે. તો હવે હું આને હાથની મદદથી આ રીતના મિક્સ કરી અને આપણે આને 15 થી 20 મિનિટ અડધી કલાક લગીને આપણે આને ઢાંકી અને રહેવા દેશું, જેથી કરી સાકર એકદમ સરસ ઓગળી જાય અને ગોળ પણ ઓગળી જાય. તો એકદમ સરસ મિક્સ થઈ ગયું છે અને એકદમ હાથની ગરમીના હિસાબે એકદમ લચકતું આપણો અથાણું બની અને તૈયાર છે. તો પણ આને આપણે 30 મિનિટ લગીને ઢાંકી અને રહેવા દેશું. તો આપણું એકદમ સરસ કાચી કેરીનું અથાણું બની અને તૈયાર છે અને એકદમ રસાવાળું. તમે જોઈ શકો છો કે જોઈને જ મોઢામાં પાણી આવી જાય છે. તો થેપલા સાથે, ભાખરી સાથે ખાવું હોય તો આપણે પણ મજા આવે છે, એકદમ રચેલું. તો આપણે હવે આને સર્વિંગ બાઉલમાં ભરી લઈએ. તો આપણું એકદમ સરસ રસીલું આપણું અથાણું બની અને તૈયાર છે. તો આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લીધું. તમને મારી રેસીપી ગમી હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. બાજુમાં રહેલ બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી મારી રેસીપીની જાણકારી તમને ઇઝીથી મળી શકે. ફરી મળીશું ન્યૂ રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.